અનંત અંબાણી અને રાધિકા વેડિંગના પ્રી વેડિંગનો જ એક કાર્યક્રમ ધીરુભાઈના જન્મસ્થાન કે જે જૂનાગઢ જિલ્લામાં આવેલા ચોરવાડ ખાતે થઈ રહ્યો છે। નમસ્કાર દર્શક મિત્રો, એશિયાના સૌથી ધનિક મુકેશભાઈ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગનો કાર્યક્રમ 1 થી 3 માર્ચ ગુજરાતના જામનગરમાં પૂરો થયો અને એની ચર્ચા હજુ સુધી ચાલી જ રહી છે। હવે જામનગરની અંદર કાર્યક્રમ એટલા માટે કરેલો કે અનંતે એવું કીધેલું કે મારા દાદી જે છે કોકિલાબેન અંબાણી એ એમનું જન્મસ્થાન છે, એટલે મેં મારા પ્રી વેડિંગને માટે જામનગરની પસંદગી કરેલી। હવે અનંત અંબાણી અને રાધિકા વેડિંગના પ્રી વેડિંગનો જ એક કાર્યક્રમ ધીરુભાઈના જન્મસ્થાન કે જે જૂનાગઢ જિલ્લામાં આવેલા ચોરવાડ ખાતે થઈ રહ્યો છે। ત્યાં ગાડી અનંત અંબાણી, રાધિકા મર્ચન્ટ અને કોકિલાબેન આ કાર્યક્રમમાં ગયા છે અને ત્યાં ચોરવાડની અંદર ઝુંડ ભવાની માતાનું મંદિર છે, ત્યાં ગાડી એમણે દર્શન પણ કર્યા છે અને ત્યાં ચોરવાડની અંદર આખા ગામને જમાડવાનો કાર્યક્રમ પણ છે અને એ બાજુમાં એક ગામ આવેલું છે ત્યાં પણ કોકિલાબેન અંબાણી ગયા છે અને એ ગામનું નામ છે કુક્સવાડા। એટલે ધીરુભાઈ અંબાણીનો જ્યાં જન્મ થયો હતો એ ગામને પણ મહત્ત્વ આપીને અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના કાર્યક્રમ ત્યાં યોજાઈ રહ્યા છે। લોક ડાયરાનો કાર્યક્રમ પણ થઈ રહ્યો છે। હવે અનંત અંબાણીએ આ કાર્યક્રમની અંદર બહુ સરસ વાત કરી છે। એમણે એમ કીધું કે આ મારા દાદાનું ગામ છે અને હું તમારા બધા લોકોના આશીર્વાદ લેવા આવ્યો છું। રાધિકા માટે, મારા પરિવાર માટે, મારા માટે બધાને તમે આશીર્વાદ આપજો। એણે અનંત અંબાણીએ એમ કીધું કે રિલાયન્સ આજે જે કંઈ પણ છે એ ચોરવાડને કારણે છે અને સાથે સાથે એમ કીધું કે જો ધીરુભાઈ અંબાણી ચોરવાડથી આગળ આવીને આજે એમનું નામ કમાઈ શકતા હોય તો મારે એમ કહેવું છે કે ચોરવાડના બાળકો આગામી 10 વર્ષની અંદર 10 ધીરુભાઈ અંબાણી બહાર આવે, કારણ કે ધીરુભાઈ અંબાણી બધાને માટે પ્રેરણારૂપ છે। તો એક ધીરુભાઈ અંબાણી નહીં પરંતુ ચોરવાડમાંથી 10 ધીરુભાઈ અંબાણી પેદા થાય એવું મારું માનવું છે। આ એક સરસ વાત છે, કારણ કે આ જે ચોરવાડ છે એ ધીરુભાઈ અંબાણીનો જ્યારે જન્મ થયો ત્યારે કોઈને પણ અંદાજ નહીં હશે કે આ માણસ એક દિવસ દુનિયામાં નામ કમાશે અને ભારતની અંદર એક એવા ઉદ્યોગપતિ તરીકે નામ કમાશે કે જેમનું નામ ઇતિહાસની અંદર અંકિત થશે। આજે પણ ધીરુભાઈ અંબાણીને લોકો એટલા જ સન્માનથી યાદ કરે છે, કારણ કે એમને કારણે ઘણા બધા લોકો બિઝનેસની સ્ટ્રેટેજી શીખ્યા છે, બિઝનેસ શીખ્યા છે, જિંદગીમાં સંઘર્ષો કરીને કેવી રીતના આગળ આવી શકાય એ ધીરુભાઈ પાસેથી શીખ્યા છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।